की जय। श्री गिरिराज धरण की जय। द्वारिकाधीश की जय। कृष्णलाल की जय। सद्गुरुदेव की जय। शत्रुघ्ना इति संज्ञया तस्यानुचरितं राजन् ऋषिभिस्तत्त्वदर्शिभिः श्रुतं हि वर्णितं भूरि त्वया सीतापतेर्मुः। परमात्मा श्रीकृष्णનું નામ સ્વરૂપ તેના ભાગવત શાસ્ત્ર છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ સ્વરૂપ તે જ રામાયણ છે. સંસારમાં પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. તેથી ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે.
ભગવાનનું નામ દેખાય છે, ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી. કદાચ કોઈને દેખાય, 1-2 મિનિટ દર્શન આપીને ભગવાન અંતર્ધાન થાય. ભગવાનના સ્વરૂપને કોઈ પકડી શકે નહીં. નામ સુલભ છે, નામને તમે પકડી શકો છો. નામના દર્શન કરો, રામ નામનું ધ્યાન કરો, રામ નામનો જપ કરો. નામ સેવાથી જ મનની શુદ્ધિ થાય. માનવ થોડી ભક્તિ કરે છે, એને ભક્તિમાં આનંદ મળતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી, એનું એ જ કારણ છે મન બહુ બગડ્યું છે. માનવ જગતને જુએ છે, પોતાના મનને જોતો નથી. શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવશે, જેટલું મન બગડ્યું છે એટલું જગતમાં કઈ બગડ્યું નથી. માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો છે. બીજા કોઈને સુધારવાની ભાનગડમાં પડવું નહીં. તમને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે તમારા મન સાથે વાતો કરો, તમારા મનને સમજાવો. તમે બધા ગુરુ છો, મન એ તમારો શિષ્ય છે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી, તમારું મન એ તમને જ દેખાય. તમારા મનને બીજો કોઈ સુધારી શકે એમ નથી. તમારા મનને તમારે જ સુધારવું પડશે. માનવ તનથી વધારે પાપ કરતો નથી, માનવ મનથી બહુ પાપ કરે છે. અને તેથી ભક્તિમાં આનંદ આવતો નથી. ભક્તિનો અર્થ એ છે મન પરમાત્માને સ્પર્શ કરે. આ મળમૂત્રથી ભરેલું શરીર અશુદ્ધ છે. આ શરીર ભગવાનને મળવા લાયક નથી. પરમાત્માને તનથી મળવાનું નથી, મનથી મળવાનું. મન મલિન હોવાથી પરમાત્માને સ્પર્શ કરતું નથી. મનને ભગવાનના નામમાં રાખો. મનને ઉલટું કરો તો નમ થશે. નમ અને નામ, જ્યાં આગ જાય ત્યાં ભગવાન છે એવો ભાવ રાખીને હૃદયથી નમજો. નમ અને નામ, મનને ભગવાનના નામમાં રાખો. રામાયણ રામચંદ્રજીનું નામ સ્વરૂપ છે. રામજીના ગુણ અનંત છે. રામ કથાનો અંત આવતો નથી. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ ગુરુવાર ગોરજ મુહૂર્તે શ્રી સીતારામજીનું લગ્ન થયું. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓનું લગ્ન થયું. દશરથ મહારાજ બહુ સુખી થયા છે. અયોધ્યાનું રાજ હાથમાં છે. રામ લક્ષ્મણ જેવા 4 બાળક છે. સીતાજી પુત્ર વધુ છે. 1-2 વાર દશરથ મહારાજ એવું બોલ્યા હતા, હું બહુ સુખી છું. અતિ સુખ મળે એ સારું નથી. જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ. અતિ સુખમાં જીવનું જ્ઞાન ઢંકાય છે, દુઃખમાં જ્ઞાન પ્રગટ થાય છે. અતિ સુખમાં જીવ ગાફિલ બને છે, દુઃખમાં જીવ થોડો ડાયો થાય છે.
ઘણા દિવસ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય. અતિ ધન મળે સારું નથી, અતિ માન મળે સારું નથી. દશરથ મહારાજ અતિ સુખી થયા. અતિ સુખ પછી દુઃખ આવે છે. આ સંસારનો નિયમ છે. મંથરાનો કુસંગ થયો, કૈકેયીની બુદ્ધિ બગડી ગઈ. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, સ્ત્રીનું હૃદય કોમળ હોય છે, સ્ત્રી હૃદયમાં સ્નેહ હોય છે. સ્ત્રીને કુસંગ થઈ જાય તો સ્ત્રીનું હૃદય વજ્ર કરતા કઠણ થઈ જાય છે. જેવું સાહસ સ્ત્રી કરે છે એવું પુરુષ પણ કરી શકે નહીં. કુસંગથી સ્ત્રી હૃદય કઠિન બને છે. મંથરાએ કૈકેયીને કઠિન બનાવી દીધી. વશિષ્ઠ જેવા મહાન મહાન જ્ઞાની પુરુષો ત્યાં હતા. કૈકેયીને સમજાવે, કૈકેયી કોઈનું માનતી નથી. કૈકેયીએ મંથરામાં જ વિશ્વાસ રાખ્યો. કુસંગથી જીવન બગડે છે. તમારા કરતા જ્ઞાનમાં, ભક્તિમાં જે આગળ વધ્યા છે એવાનો સંગ કરો. જે બહુ પૈસા કમાવે છે ને બહુ સુખ ભોગવે છે, વિલાસી લોકોનું સ્મરણ મનને બગાડે છે. વિલાસી લોકોનું સ્મરણ વાસનાને વધારે છે. સત્સંગ ભગવાન આપે છે ત્યારે મળે છે. કુસંગથી દૂર રહેવું તમારા હાથમાં છે. કુસંગ ન કરો. કૈકેયીએ મંથરાનો કુસંગ કર્યો. અતિ કામીનો સંગ એ જ કુસંગ છે. જેને પ્રભુમાં પ્રેમ નથી, જેને પાપની બીક લાગતી નથી, એવા નાસ્તિકનો સંગ એ કુસંગ છે. થોડો સમય મંથરાનો કુસંગ થયો, કૈકેયીની બુદ્ધિ બગડી ગઈ. કૈકેયી કોઈનું માનતી નથી. રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા છે. દશરથ મહારાજનો પ્રેમ સાચો. છેલ્લા શ્વાસ સુધી રામને યાદ કરતા. રામને જોવો છે, મારો રામ ક્યાં છે? મેં કહ્યું હતું કે હું તને રાજ્યાભિષેક કરીશ. એક સ્ત્રીના કહેવાથી મેં વનવાસ આપ્યો. રામ જેવા લાયક પુત્રના માટે આ પિતા લાયક નથી. કૌશલ્યાજીને વારંવાર કહેતા હતા, રામ જ્યાં હોય છે તું મને લઈ જાઓ. મેં કોઈ દિવસ રામને જોયો જ નથી. મારે રામને જો. એમના આંખમાં રામ હતા, એમના મનમાં રામ હતા, એમના રોમ રોમમાં રામ. રામ વિયોગ સહન થયો નહીં. દશરથ રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો. ભરતજી આવ્યા, શ્રાદ્ધાદિક વિધિ કર્યો છે. ભરતજીએ કહ્યું છે આ ગાદીમાં સીતારામજી વિરાજશે. રાજા પુણ્યશાળી હોય તો પ્રજા સુખી થાય છે, રાજા પાપી હોય તો પ્રજા દુઃખી થાય છે. આ જગતમાં મારા જેવો પાપી કોઈ નથી. મારો જન્મ શ્રી સીતારામજીને દુઃખ આપવા માટે થયો છે. શ્રી સીતાજી ઉઘાડા પગે ચાલે છે, રામજી કંદમૂળ પણ ખાય છે. એમને મેં દુઃખ આપ્યો છે. હું પાપી છું. આ ગાદીમાં બેસવા હું લાયક નથી. તમે મને ગાદીમાં બેસાડશો, તમે બધા બહુ દુઃખી થઈ જશો. આ ગાદીમાં તો સીતારામજી વિરાજશે. હું અપરાધી છું. રામ મારા અપરાધની ક્ષમા કરશે. ભરતજી ચિત્રકૂટમાં ગયા છે. ભરતજી શ્રી રામ સીતારામ જયારે બોલે છે ચારે બાજુ પ્રેમ ઉભરાય છે. જેને ભરતજીના દર્શન થાય એનું હૃદય પીગળે છે. રામ પ્રેમની મૂર્તિ જ ભરત છે.
રામ ભરતનું મધુર મિલન થયું છે. ભરતજીને સમજાવ્યા છે ચરણ પાદુકા. મોહમાં દુરાગ્રહ હોય છે, પ્રેમમાં દુરાગ્રહ નથી હોતો. ભરતજીએ દુરાગ્રહ કર્યો નથી. રામજીની આજ્ઞાનું હું પાલન કર્યું. ચરણ પાદુકા આપી છે. ભરતજી પાદુકા લઈને અયોધ્યાજીમાં આવ્યા છે. ગાદીમાં પાદુકાજીની સ્થાપના કરી. કોઈ પણ કામ કરે એ પાદુકાજીની આજ્ઞા લઈને કરતા. ભક્તિનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું, એને ભક્તિ કહે. તમે કોઈ કામ કરો તમારા ભગવાનને પૂછીને કરો, તમને બહુ શાંતિ મળશે. માનવનું મન અશાંત કેમ થાય છે? માનવ ભગવાનને પૂછતો નથી. એને માર પડે છે ત્યારે દુઃખી થાય છે. ભક્તિનો અર્થ છે ભગવાનના આધીન થઈને રહેવું, એ ભક્તિ છે. ભગવાનને પૂછ્યા વિના બોલવું નહીં. હું શું બોલું? ભગવાનને પૂછ્યા વિના કોઈ કામ કરવું નહીં. ભગવાનના નામનો જપ કરો, ભગવાનનું સ્મરણ કરો. ભગવાન તમારા હૃદયમાં આવીને તમને સમજાવશે, આવું બોલ, આવું બોલ, આવું કર. માનવ ભગવાનને પૂછતો નથી, તેથી ભગવાન બોલતા નથી. 14 વર્ષ ભરતજીએ ચરણ પાદુકાની આજ્ઞા લઈને રાજ કર્યું છે. ભરતજીનો એવો નિયમ હતો, સાયંકાળે રામચરણ પાદુકાનો ફૂલથી શૃંગાર કરે, પાદુકાજીમાં આંખ સ્થિર કરે. શ્રી રામ સીતારામ, શ્રી રામ સીતારામ ભરતજી જપ કરે. જપમાં તન્મયતા થાય ત્યારે ભરતજીને એવું લાગે રામ અહીંયા જ છે. રામ દર્શન કરે છે. કોઈ વખત હસે છે, કોઈ વખત ભરતજી રામ વિયોગમાં રડે છે. રામ દેખાતા નથી. કઈ કઈ મારા રામને તે વનવાસ કેમ આપી? કઈ કઈ ધિક્કાર છે. ભરતજીની થોડી દશા પાગલ જેવી થઈ. રામ દેખાતા નથી ત્યારે સીતારામ સીતારામ કીર્તન કરતા રડવા લાગ્યા. જે જીવ પરમાત્માના માટે રડે છે ભગવાન એને દર્શન આપે. કોઈ પૈસા માટે રડે છે, કોઈ સ્ત્રીના માટે રડે છે, કોઈ પુત્રના માટે રડે છે. કેટલાક લોકો તો એવા હોય છે, થોડું અપમાન થાય તો એમને દુઃખ થાય. દુઃખનું કારણ અજ્ઞાન છે. એને મારું અપમાન કર્યું. અરે અપમાન કર્યું છે, તારો કઈ વાળ ઓછો થયો? તારું શું ગયું? થોડું અપમાન થાય તો જીવને દુઃખ થાય છે, રડે છે. આ જીવ કોઈ દિવસ પરમાત્માના માટે રડે છે? જે ભગવાનના માટે રડે છે. ભગવાનને સહન થતું નથી. સીતારામ સીતારામ કીર્તન કરતા ભરત જયારે રડવા લાગે છે ત્યારે પાદુકાજીમાંથી શ્રી સીતારામજી બહાર આવે. ભરતને સમજાવે છે કેમ રડે છે? હું તો ઘરમાં છું, હું વનમાં ગયો જ નથી. વિયોગમાં સંયોગનો અનુભવ કરે છે. રામ નામનો જપ કરતા તન્મયતા થાય છે. ભરતજીને એવું લાગે છે રામ અહીંયા છે. ભરતજીનું ચરિત્ર આપણને બહુ ઉપયોગી છે. સંયોગમાં સેવા કેવી રીતે કરવી એ લક્ષ્મણજીએ આદર્શ બતાવ્યો છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે, સેવા શું કરશે? લક્ષ્મણજી મહારાજની સેવા અલૌકિક છે. આહારનો ત્યાગ કર્યો, નિદ્રાનો ત્યાગ કર્યો. સંયોગમાં સેવાનો આદર્શ લક્ષ્મણજીએ બતાવ્યો છે. આખી રાત જાગે, ધનુષ પાંડેને ઉભા રહે છે. શ્રી સીતારામજી શયન કરે છે. આહારનો ત્યાગ કર્યો છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સેવા કરે છે. સેવા કરવી બહુ કઠણ છે. જે દુઃખ સહન કરવા તૈયાર છે, જે પ્રેમથી દુઃખ સહન કરે છે,
એ જ સેવા કરી છે. સંયોગમાં સેવા કેવી રીતે કરવી તે આદર્શ લક્ષ્મણજીએ સમજાવ્યો છે. રામ વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ તે આદર્શ જગતને ભરતજીએ સમજાવ્યો. આપણને રામ વિયોગ થયો છે. શ્રી રામ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે એ સંસારની જ ભક્તિ કરે. ભક્તિ કરવી સહેલું નથી, બહુ કઠણ છે. ભગવાનના વિયોગનું જયારે જીવને દુઃખ થાય છે. કેટલાક લોકો તો એવું સમજે છે કે ભક્તિ માર્ગ બહુ સરળ છે. ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાની, ભોગ ધરવાનો અને આરતી કરીને પછી ખૂબ પ્રસાદ ખાવાનો, ભક્તિ થઈ ગઈ. ભક્તિ આટલી જ છે. ભોગ ધરે, આરતી કરે, ભક્તિનો એક અંગ છે. ભગવાનના વિયોગનું જયારે જીવને દુઃખ થાય ત્યારે જ ભક્તિનો આરંભ થાય. મોટા મોટા સંતોએ ભગવાન પાસે માગ્યું છે. રામ વિયોગમાં દશરથ મહારાજને જેવું દુઃખ થયું એવું મને થાય. ભગવાનના વિયોગનું જયારે જીવને દુઃખ થાય ત્યારે જ બરાબર ભક્તિ થાય. ભરતજી વિયોગી ભક્ત છે. ભરત ચરિત્રનું મનન કરવાથી ધીરે ધીરે રામજીમાં પ્રેમ જાગે. રામ લક્ષ્મણ જાનકી અનેક ઋષિઓને કૃતાર્થ કરતા ગોદાવરી ગંગાના કિનારે પંચવટીમાં આવ્યા છે. પ્રત્યક્ષ શ્રી સીતાજીને રાવણ સ્પર્શ કરી શકે જ નહીં. સીતાજીની છાયાને રાવણ લઈ ગયો. સીતાજીના 3 સ્વરૂપો છે. શ્રી સીતાજીનું અતિ શુદ્ધ સત્વમય સ્વરૂપ રામજી સાથે જ રહે. સીતા રામજીનો કોઈ દિવસ વિયોગ થતો જ નથી. સીતાજીનું રાજસી સ્વરૂપ અગ્નિમાં છે. શ્રી સીતાજીનું છાયા સ્વરૂપ પર્ણકુટીમાં છે. અને તે છાયા જાનકી એવું બોલે છે, આ હરણ બહુ સુંદર છે. અરે હરણ સુંદર છે કે રામ સુંદર છે? તમને સૌંદર્ય જ્યાં દેખાય એની જ તમે ભક્તિ કરો છો. સીતાજી એવું બોલ્યા નથી કે હરણ સુંદર છે. સીતાજીની આ છાયા બોલે છે. લીલા કરવી છે, રાવણ આવે છે, સીતાજીની છાયાને રાવણ લઈ ગયો. રામ લક્ષ્મણ સીતાજીને શોધવા નીકળ્યા. શબરીમાનો ઉદ્ધાર કર્યો. સુગ્રીવ સાથે મૈત્રી કરી ચારે દિશામાં વાનરોને મોકલ્યા છે. હનુમાનજી મહારાજ સમુદ્રને ઓળંગીને લંકામાં આવ્યા છે. માના દર્શન કરે. શ્રી સીતા માને આશ્વાસન આપ્યું છે, માં રામ લક્ષ્મણ જલ્દી આવશે, રાવણ મરશે. સીતાજીએ હનુમાનજીને કહ્યું છે, રાક્ષસો તો બહુ બળવાન છે, તારા જેવા વાનરોને ખાઈ જશે. તમે રાક્ષસો સાથે કેવી રીતે યુદ્ધ કરશો? હનુમાનજીએ કહ્યું કે માં, તમારા આગળ મેં આ નાનકડું સ્વરૂપ ધારણ કર્યું છે. મારું અસલી સ્વરૂપ તમારે જોવું છે. ક્યાં જોવું છે? સીતારામ 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 સીતારામ. હનુમાનજી જપ કરવા લાગ્યા. હનુમાનજીનું સ્વરૂપ વધવા લાગ્યું છે. મેરુ પર્વત જેવું અતિ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીઅંગ સુવર્ણના જેવું ચમકે છે. માં, આ શક્તિ મારી નથી, રામજી એ શક્તિ આપી. શ્રી સીતાજીને આનંદ થયો. માં, રામજીના દર્શન કરીને હું અહીં આવ્યો ત્યાં સુધી મેં પાણી પણ પીધું નથી. માં, મને ભૂખ લાગી. બાળક માને જુએ છે ત્યારે બાળકને ભૂખ લાગે. બાળક દેખાય કે માને પણ એવી ઈચ્છા થાય છે તેને હું કઈક ખવડાવું. માં, ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું છે, બેટા મારી પાસે અહીંયા કઈ નથી કે માં ઝાડને ફળ બહુ દેખાય છે. તમે મને આજ્ઞા કરો તો હું સીતારામ 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 કીર્તન કરતો ફલાહાર કરું. સીતાજીએ કહ્યું કે અહીંયા તો ઘણા રાક્ષસો છે, યુદ્ધ થશે, તને કોઈ મારવા આવે તો? કે માં, રામજીની એવી દયા છે, રામજીની કૃપાથી હું નિર્ભય છું.
હું એકલો રાવણને મારી શકું છું. રામજીની આજ્ઞા નથી, મને રાક્ષસોની બીક લાગતી નથી. ભગવાનના ભક્તો નિર્ભય હોય, જેને ભય લાગે એની ભક્તિ કાચી છે. જે ભગવાનની ભક્તિ કરે, પ્રેમથી પૂજા કરે, ભગવાનના નામનો જપ કરે, એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી, ભગવાન સાથે છે, મારો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. મને રાક્ષસોની બીક લાગતી નથી, તમારી મને થોડી બીક લાગે છે. તમે નારાજ ન થાવ તો હું પરાર. ભગવાનની બીક રાખો, પાપની બીક રાખો, પ્રભુ નારાજ ન થાય, મને પાપ ન લાગે. કોઈ માનવની બીક રાખવાની જરૂર નથી. શ્રી સીતાજીએ વિચાર કર્યો, હનુમાન એકલો છે, રાક્ષસો ઘણા છે. હનુમાનજીને કહ્યું કે ફળ તોડવાનું નહીં, ફળ તોડવાથી ઝઘડો થશે. જે ફળ નીચે પડ્યું હોય તે ટૂંકા. મેં એવી આજ્ઞા આપી. હનુમાનજીએ વિચાર કર્યો, ફળ તોડવાની ના પાડી છે, ઝાડ ઉખેડવાની મને ના પાડી નથી. ઝાડ ઉખેડવા લાગ્યા, ટપ 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 ફળ પાડ્યું. હનુમાનજી સીતારામ 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 બોલતા ફલાટ. ભોજનમાં ભગવાનને યાદ કરવું. ભોજનમાં જે ભગવાનને ભૂલી જાય છે એનું મન ભોજનના સ્વાદમાં ફસાય છે. ભોજનના સ્વાદમાં મન ફસાય તો મન બહુ બગડે છે. ભોજનમાં ભગવાનને ભૂલશો નહીં. ભોજન યજ્ઞ છે, પેટમાં અગ્નિ છે, ભગવાનનું નામ લઈને અગ્નિમાં આહુતિ આપવાની છે. ભજન અને ભોજન બે સાથે થાય. ભગવાનનું સ્મરણ કરતા કરતા ફલાહાર. કેટલાક લોકો ભાવતું ભોજન મળે તો ભોજનના સ્વાદમાં એવા તન્મય થઈ જાય છે, એમને ભગવાન યાદ જ આવતા નથી. ભોજનના સ્વાદમાં તન્મય થાય તો મન બગડે છે. કેટલાક લોકોને માળા કરતા કરતા પણ યાદ આવે છે, ગઈકાલની કઢી બહુ સરસ થઈ ગઈ. માળા કરે છે, સ્મરણ અન્નનું કરે છે. ભોજન કરો, સાવધાન રહો, મારું મન ભોજનના સ્વાદમાં ફસાય નહીં. ભોજનના સ્વાદમાં મન ફસાય તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. સીતારામ 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 કીર્તન કરતા હનુમાનજી મહારાજ ફલાહાર કરે છે, લંકા બાળી છે. હનુમાનજી આવ્યા છે. રામચંદ્રજી નવરાત્રીના 9 દિવસોમાં આદિશક્તિ જગદંબાની પૂજા કરે. શક્તિની પૂજા કરો, બળવાન બનો. રાવણ સાથે યુદ્ધ કરવું છે. શત્રુ બહુ બળવાન છે. રાવણ કામ છે, કામ એ બહુ બળવાન છે, બધાને મારે છે. બળવાન શત્રુ સાથે યુદ્ધ કરવું હોય તો તમારે પણ બળવાન થવું પડશે. શક્તિની ભક્તિ કરો, એનો અર્થ એ છે શક્તિનો સંગ્રહ કરો. શક્તિનો વિનાશ ન થાય એની બહુ બહુ કાળજી રાખવી. નવરાત્રીના 9 દિવસોમાં શ્રી રામ તો પરમાત્મા છે, આપણને શિક્ષણ આપે છે. હું શક્તિને માનું છું, માની પૂજા કરો, માં શક્તિ આપે છે. નવરાત્રીના 9 દિવસ વ્રત કર્યું છે, વિજયાદશમીના દિવસે પ્રયાણ કર્યું છે. ત્યારે હનુમાનજી મહારાજનું મંગલાચરણ છે. વાલ્મીકી રામાયણમાં અનેક મંત્રો આવે છે. તમે બહાર જાઓ ત્યારે આ મંત્ર બોલીને બહાર જાઓ, તમારું કામ સફળ થશે. નમોસ્તુ રામાય સલક્ષ્મણાય દેવ્યૈ ચ તસ્યૈ જનકાત્મજાય નમોસ્તુ રુદ્રેન્દ્ર યમાનિલેભ્યઃ નમોસ્તુ ચંદ્રાર્ક મરુદ્ગણેભ્યઃ જયત્યતિબલો રામો લક્ષ્મણશ્ચ મહાબલઃ રાજા જયતિ સુગ્રીવો રાઘવેણાભિપાલિતઃ.
जय जय राजा राम की जय लक्ष्मण बलवान जय कपीश सुग्रीव की कहत चले हनुमान सियावर रामचंद्र। હનુમાનજીએ ગર્જના કરી છે. હનુમાનજીની ગર્જના લંકામાં રાક્ષસો રાક્ષસીઓ સાંભળે છે. જે વાંદરો લંકા બાળીને ગયો એ પાછો આવે છે. હવે અમને બહુ મારી નાખશે, બહુ બળવાન. હનુમાનજીની ગર્જના સાંભળીને બધા ગભરાયા છે. રામ નામથી પથ્થર તર્યા છે. રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કરે? રામ તો રાક્ષસો સાથે રમે છે. કોઈ વખત પિતા પુત્ર સાથે રમે છે. એવું નાટક કરે છે કે પુત્રની જીત થઈ, મારી હાર થઈ. રાક્ષસોનો ઉત્સાહ વધારવા માટે ભગવાન રામ એવી લીલા કરતા હતા, મારી હાર થઈ ગઈ. રાક્ષસો શું યુદ્ધ કરી શકે? લીલામાં રાવણને મારી નાખ્યો છે. રામ લક્ષ્મણ જાનકી વાનર સેના સાથે પુષ્પક વિમાનમાં વિરાજેલા છે. અયોધ્યાજીમાં પધારે છે. શ્રી સીતારામજી અયોધ્યાજીમાં આવ્યા. એ દિવસ હતો વૈશાખ માસ, શુક્લ પક્ષ, પંચમી તિથિ. અયોધ્યાની પ્રજાને અતિ આનંદ થયો. બધા સરયુજીના કિનારે ઉભા છે. શ્રી સીતારામજીના દર્શનની તીવ્ર ઈચ્છા. વિમાન સરયુજીના કિનારે ઉતરે છે. બહુ લોકો દર્શન માટે આવ્યા હતા. પ્રભુએ એવી લીલા કરી, અનેક સ્વરૂપો પ્રગટ કરી, એક જ સમય બધાને મળ્યા. બધાને એવો આનંદ થયો છે. રામજીનો વિશેષ પ્રેમ મારા ઉપર. પ્રથમ મને મળ્યા, મારી સાથે વાતો કરી, મને પૂછ્યું શરીર તો સારું છે, ઘરમાં બધા આનંદમાં છે. ભગવાનનો મારા ઉપર બહુ પ્રેમ છે. બધાને એવું થયું. એક જ સમય રામ સર્વને મળ્યા. રામદેવ નથી, પરમાત્મા છે. અશુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન. પંચમીના દિવસે પ્રભુ પધાર્યા છે. બધાને આનંદ થયો. બધાએ બહુ આગ્રહ કર્યો, જલ્દી રાજ્યાભિષેક થાય. વૈશાખ માસ શુક્લ પક્ષ સપ્તમી તિથિ રાજ્યાભિષેક થયો. પંચમીના દિવસે પ્રભુ પધાર્યા. સપ્તમીના દિવસે રામ રાજ્યાભિષેક થયો. 4 સમુદ્રનું જળ મંગાવ્યું છે. અનેક તીર્થોનું જળ મંગાવ્યું છે. સોનાના પાટલે સીતારામજીને પધરાવી બ્રાહ્મણો ઘરમાં વેદ મંત્ર બોલીને તીર્થાભિષેક રાજ્યાભિષેક કરે. રાજ્યાભિષેકના મંત્રો ઋગ્વેદમાં છે. ઇન્દ્રિયમ વા એતદસ્મિન લોકે યદ્દધિયદ્દધનાભિષિંચતિ ઇન્દ્રિયમેવા સ્મિંસ્તદ્દધાતિ તેજો વા એતદ્ઘૃતં યદ્ઘૃતે નાભિષિંચતિ તેજ એવાસ્મિંસ્તદ્દધાતિ સ્વાધિષ્ઠયા મધિષ્ઠયા પવસ્વ સોમધારયા ઇન્દ્રાય પાતવે સુતઃ એતેન હવા ઐન્દ્રેણ મહાભિષેકેણ સંવર્ત આંગિરસ મરુત્તમભિષિષેચ તસ્માદુહ વૈ મરુત્તઃ સમંતં સર્વતઃ પૃથિવીં જયન પરીયાયાશ્વેન ચ મેધ્યેને જયેતેન હવા ઐન્દ્રેણ મહાભિષેકેણાભિષિક્તસ્ય ક્ષત્રિયસ્. અનેક વેદ મંત્રો બોલે છે. સીતારામજીને તીર્થાભિષેક કર્યો છે. શ્રી સીતારામજીનો સુંદર શૃંગાર થયો છે. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે. સુવર્ણ સિંહાસનમાં શ્રી સિયાવર રામચંદ્ર શ્રી સીતારામજી વિરાજમાન છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા સુવર્ણ સિંહાસનમાં સીતારામજીના દર્શન કરે. આનંદ. રામ રાજ્ય ધર્મ રાજ્ય છે. જેના જીવનમાં
પૈસો ગૌણ છે અને પરમાત્મા મુખ્ય છે, એના ઘરમાં રામરાજ છે. જેના જીવનમાં પરમાત્મા ગૌણ છે અને પૈસો મુખ્ય છે, એના ઘરમાં રાવણનું રાજ છે. જીવનમાં પૈસાની જરૂર છે, ધન સાધન છે, ધન સાધ્ય નથી. પૈસાથી થોડું સુખ મળે છે, વાત સાચી છે. પૈસાથી દુઃખનો અંત આવતો નથી, એ પણ સાચું છે. મોટા મોટા રાજાઓને રાજમહેલમાં સુખ મળતું હતું, શાંતિ મળતી નહોતી, ત્યારે રાજમહેલ છોડીને ઋષિઓ પાસે જતા. ઋષિઓના આશ્રમમાં ભૌતિક સુખના સાધનો નથી, એમનું જીવન બહુ સાદું છે. ઋષિઓ પાસે બેસવાથી શાંતિ મળે. ઋષિઓના જીવનમાં પરમાત્મા મુખ્ય છે. જીવનમાં ધનની જરૂર છે, યાદ રાખજો, ધન સાધ્ય નથી, ધન સાધન છે.